નમસ્કાર દર્શક મિત્રો, આપનો મનપસંદ કાર્યક્રમ એટલે શક્તિ કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરીશું ગ્રાહકોને લગતી। જે હા, ગ્રાહક એ રાજા કહેવાય છે બજારનો અને આથી ગ્રાહકે કોઈ વસ્તુની ખરીદી કરતી વખતે કે કંઈ પણ સેવા લેતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને જો કોઈ તે વસ્તુની કે સેવાની ખરીદી કરી છે અથવા એ ડિફોલ્ટર નીકળે છે તો શું એને બદલવાનો હક છે કે કેમ, એનું વળતર મળી શકે છે કે કેમ, તે બાબતની કોડ છે કે નહીં, આ વગેરે ચર્ચા આજે આપણે આ શક્તિ કાર્યક્રમમાં કરીશું। અને આ કાર્યક્રમમાં આજે આપણી સાથે જોડાયેલા છે શહેરના માનીતા અને જાણીતા એડવોકેટ પ્રીતિબેન જોશી। તો પ્રીતિબેન, આજના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે આપનો આજે મનપસંદ શક્તિ કાર્યક્રમ છે તેને આપણે શરૂઆત કરીએ અને આજનો આપણો ટોપિક છે ગ્રાહક સુરક્ષાને લઈને। તો પ્રીતિબેન, સૌથી પ્રથમ તો હું તમને પૂછીશ કે ગ્રાહક સુરક્ષા એટલે શું? ગ્રાહક સુરક્ષા એટલે કોઈ પણ ગ્રાહક કે જેણે બજારમાં કોઈ પણ ચીજ વસ્તુઓ ખરીદી કરવા માટે કોઈ અવેજ ચૂકવેલો હોય અથવા અવેજ ચૂકવવાનું વચન આપ્યું હોય અને કંઈ પણ વસ્તુની ખરીદી કરતો હોય તો તે વખતે ચોક્કસ એને એક પ્રકારની સુરક્ષાનો હક છે કે જે ચીજ વસ્તુઓ ખરીદી કરે છે એની સામે એને રક્ષણનો અને સુરક્ષાનો જે અધિકાર આપેલો છે કાયદાએ, તો એને ગ્રાહક સુરક્ષા કહી શકાય। બીજી આપણે વાત કરીએ તો બહેનોને આ કાયદો જે ગ્રાહક સુરક્ષાનો છે તે કઈ કઈ રીતે લાગુ પડે છે? એકચ્યુઅલી બહેનોને બજારને બહુ પુરાનો નાતો છે એમ કહી શકાય, કારણ કે જ્યારે બહાર જવાની વાત આવે છે, કંઈ પણ વસ્તુ ખરીદ કરવાની વાત આવે છે તો તે વખતે બહેનો જ મોટાભાગે બજારમાં જઈને ખરીદી કરતી હોય છે અને એની અંદર કોઈ પણ પ્રકારની ખરીદી, પછી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય, શાકભાજીની હોય, અનાજની હોય કે કંઈ પણ ચીજ વસ્તુઓ બજારમાં જઈને ખરીદવાની હોય તો મોટાભાગનો ખરીદીનો ભાર બહેનો વહન કરતી હોય છે અને એટલા માટે જ બહેનોને બજારનો બહુ પુરાનો નાતો છે અને એટલા માટે બહેનોએ આ ગ્રાહક સુરક્ષા કાયદો શું છે તો એની જાણકારી મેળવવાની અતિ આવશ્યકતા છે। બીજી વાત કરીએ તો ગ્રાહકે વસ્તુની ખરીદી કરતી વખતે અથવા સેવા લેતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? સૌપ્રથમ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે બજારમાં જતું હોય ત્યારે 1 રૂપિયાની વસ્તુ લે કે 100 રૂપિયાની લે કે 1000 રૂપિયાની કે લાખો રૂપિયાની, એ વ્યક્તિ એ ગ્રાહક બની જતો હોય છે કારણ કે એને વસ્તુ ખરીદ કરેલી છે અને એની પાછળ એને અવેજ ચૂકવેલો હોય છે રોકડમાં, તો તેવા સંજોગમાં એ ગ્રાહક બની જતો હોય છે। પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ ખરીદ કરવા જતું હોય તો એણે અમુક ખરીદી વખતે ધ્યાનમાં લેવાના અમુક મહત્ત્વના મુદ્દાઓ છે। એમાં જેમ કે ધારો કે કોઈ પણ વ્યક્તિ ખાદ્ય સામગ્રી કે અનાજ કરિયાણું કંઈ પણ ખરીદી કરવા જાય છે તો સૌપ્રથમ તો એની ઉપર જે છાપેલી કિંમત હોય છે તો છાપેલી કિંમત મુજબનું એને વેપારી માલ આપે છે કે કેમ, તો એણે છાપેલી કિંમત જોવી જોઈએ। બીજી વસ્તુ કે એની ઉપર વેઇટ લખેલું હોય છે તો એ વેઇટ મુજબની માલ એને આપવામાં આવે છે કે કેમ। ઘણીવાર આપણે જોઈએ છે કે અમુક વાર એવી ફરિયાદો પણ ઉઠે છે કે વેફરના જે પેકેટ્સ હોય છે તો એની અંદર લખેલું હોય છે કે 50 ગ્રામ કે 100 ગ્રામ, પણ ઘણીવાર એટલું અંદર હોતું પણ નથી। એટલે એ રીતનું વેઇટ મુજબ, છાપેલી કિંમત મુજબ અને ક્વોલિટી કે એની ક્વોલિટી કેવી છે, એની ગુણવત્તા, તો એ ગુણવત્તા સભર ચીજ વસ્તુ છે કે કેમ કે જે આરોગ્યને હાનિ કરતા ન હોવું જોઈએ। બીજું મહત્ત્વનું કહીને ઇન્ગ્રીડિયન્ટ્સ કે જે ચીજ વસ્તુ આપણે ખરીદી કરીએ છીએ જે પેકિંગમાં છે, પેકિંગ મટીરિયલ છે, તો એની અંદર એના ઇન્ગ્રીડિયન્ટ્સ શું છે, શું વપરાયેલું છે તો એ પણ એટલું જ જોવાની જરૂર છે। બીજું મહત્ત્વનું, પેકેટ ઉપર એક્સપાયરી ડેટ કે જે માલ આપણે ખરીદ કરીએ છીએ તો એની જે મેન્યુફેક્ચરિંગ ડેટ, ઉત્પાદકીય તારીખ લખેલી હોય છે અને એ વપરાશમાં એની અવધિ કેટલા વખત સુધીની છે અને એની ઉપર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે, તો એ ક્યાં સુધી ચાલી શકે એ માલ, તો એ પણ એટલું જોવાની જરૂર છે કે નહીંતર ઘણીવાર જો આવી તકેદારી આપણે ન રાખીએ તો ઘણીવાર એક્સપાયરી ડેટ પછીનો માલ પણ આપણે વેપારી આપી દેતો હોય છે અને ત્યાર પછી આપણે લાવીને જોઈએ છીએ તો એની અંદર કંઈ ને કંઈ નુકસાની હોય, ખામી હોય, બગડી ગયેલું મળે, યોગ્ય ગુણવત્તાવાળું ન મળે, તો એવી ફરિયાદો ઉઠે। તો તે સમયે આપણે ખરીદ કરતી વખતે જ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ। અને બીજું કે કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ તો આપણે બિલનો આગ્રહ રાખવો જોઈએ। ઘણીવાર એવું થતું હોય છે કે આપણે નાની વસ્તુઓ, કરિયાણું ખરીદવા જતા હોય તો આપણે બિલનો આગ્રહ નથી રાખતા, કાં તો એમ થાય આમાં શું બિલ લેવાનું છે। એવી જ રીતે સ્ટેશનરીની આઇટમો લેતા હોય તેમાં પણ ઘણીવાર એવું થતું હોય કે બિલ નહીં। બીજું મહત્ત્વનું, ઇવન તો બહેનો તો સોનુની ખરીદી કરવા જતા હોય છે તો તે વખતે પણ વેપારી એને એવું કહેતો હોય છે કે બેન, જો તમે બિલ લેશો ને તો વેટ લાગુ પડશે, ટેક્સ લાગુ પડશે અને જો બિલ ના જોઈતું હોય તો અમે તમને એમને આપી દઈશું।
તો બહેનોને એમ થાય કે ચાલી ભાઈ બિલ નથી આપણે જોઈતું તો આટલા પૈસા બચી જાય છે. પણ તે વખતે બહેનો એટલું નથી જાગૃતતા કેળવતા કે જો બિલ લેશું તો ધારો કે ભવિષ્યમાં આપણે જો એ ગુણવત્તાવાળું સોનું મળવાનું છે, જે ISI માર્કવાળું મળવાનું છે, તો એ મુજબનું જો સોનું ના હોય અથવા તો જો આપણે 24 કેરેટનું કીધું હોય પણ આપણે 18 કેરેટમાં આપી દીધું હોય, તો એવા સંજોગોમાં જો એવી ગુણવત્તામાં બી ફેરફાર હોય તો બિલ હશે તો એ લડત આપણે લડી શકાય. એવી જ રીતે કોઈ પણ આઈટમ જો ખરીદ કરી હોય અને બિલ ના લીધું હોય અને પછી એવી કોઈ નુકસાનીવાળી વસ્તુ આવી ગઈ હોય અને ત્યાર પછી આપણે એમ થાય કે તો નુકસાનીવાળું આપણે ભટકાડી દીધું છે, પણ જો બિલ હશે તો ચોક્કસ આપણે એ વેપારી પાસે અથવા તો જે તે સંસ્થા કે શોરૂમ પાસે આપણે ફરીથી પાછું જઈ શકીશું કે ભાઈ આ તમારું બિલ છે અને બિલની અંદર પણ પૂરેપૂરું વિવરણ લખાવવું જોઈએ કે આપણે શું ખરીદ કરીએ છીએ. ધારો કે ગોલ્ડનું હોય તો એ દિવસે ગોલ્ડનો ગ્રામનો ભાવ શું છે, તોલાનો ભાવ શું છે, આપણે કઈ વસ્તુ લીધી છે, તો એમાં કેટલું ગોલ્ડ વપરાયેલું છે, તો એ બધું ડિટેલ એનું વિવરણ હોવું જોઈએ. અનાજ કરિયાણું ખરીદીએ છીએ તો એની અંદર પણ પૂરો જે પ્રકારનું આપણે જેટલા વજનનું વસ્તુ લેવી છે તો બિલની અંદર પૂરેપૂરું એનું વિવરણ હોવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે કે કંઈ નુકસાની હોય તો એને આપણે પરત કરાવી શકીએ, અથવા તો કોઈ એવી ખામી સર્જાઈને પરત કરવાની બી ના પડે તો આપણે બિલમાં જે રકમ ચૂકવેલી છે તો એ રકમ આપણે વ્યાજ સહિત પરત માંગી શકીએ. એટલે બિલ પણ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. એટલે આ બધું ખરીદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના બહુ મહત્ત્વના મુદ્દા છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ આવી તકલીફ ન સર્જાય. પ્રીતિબેન, વાત કરીએ ગ્રાહકની, તો ગ્રાહક સુરક્ષાની જે વાત થઈ છે તો એમાં સૌથી પહેલાં તો એ દર્શક મિત્રોને જણાવો કે ગ્રાહકની જે સેવાઓ છે તેમાં કોનો સમાવેશ થાય છે. હવે ગ્રાહક સેવામાં આપણે આમ જોવા જઈએ તો કોઈ પણ વેપારી કે જે ગ્રાહકો વેપારીને ત્યાંથી ચીજવસ્તુઓ ખરીદ કરતા હોય અને જે લોકો વેચાણ કરે છે તો એવા તમામ વેપારીઓનો સમાવેશ થાય છે. બીજું કે એવી સેવા આપતી સંસ્થાઓ, એમાં ઇન્સ્યોરન્સ કંપની છે, બેન્કિંગ છે કે બેંકના વ્યવહારો થતા હોય છે, ઇન્સ્યોરન્સ કંપનીઓ પોલિસીઓ ઉતારતી હોય છે, એવી સંસ્થાઓ કે જે જાહેર માનવીય સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે, એવી તમામ સંસ્થાઓ, ટપાલ ખાતું છે, ટ્રાવેલ્સવાળા છે, બિલ્ડિંગ મટીરિયલ્સના જે ધંધા કરતા હોય તેવા કોઈ બિલ્ડરનો છે, અને ત્યારબાદ આવા કોઈ પણ મતલબમાં એરોપ્લેનમાં આપણે મુસાફરી કરતા હોય તો તેવા સંજોગોમાં, એટલે આવી જે કોઈ સંસ્થા હોય કે એની અંદર ગ્રાહકોએ સીધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ સેવા મેળવી હોય અને એ સેવા લેતી વખતે એણે અવેજ ચૂકવેલો હોય તો એવી કોઈ પણ સંસ્થાઓ અથવા તો એવી કોઈ પણ ચીજ વસ્તુઓ લીધી હોય, ઇલેક્ટ્રોનિક આઇટમથી માંડીને ઘર વપરાશની વસ્તુઓ કે કોઈ પણ નાનીમાં નાની ચીજ વસ્તુઓ, તો એવા કોઈ પણ વેપારીએ કે એ જે લોકોએ સેવામાં ખામી દર્શાવી હોય તો તેવા તમામ સંજોગોમાં એ તમામ જેની પાસેથી આપણે અવેજ ચૂકવેલો છે તો એ તમામનો આ ગ્રાહક સેવામાં સમાવેશ થઈ જાય છે. પ્રીતિબેન, આપણે વાત કરીએ કે ગ્રાહકોએ ધારો કે કોઈ વસ્તુની ખરીદી કરી છે, અનાજ હોય કે કઠોળ હોય કે કોઈ પણ ઘરનું ફર્નિચર લીધું હોય, જો એ ડિફેક્ટિવ નીકળ્યું છે તો તેને શું કરવું જોઈએ? હવે ઘણીવાર એવું થતું હોય છે કે એકવાર ખરીદી કર્યા પછી ઘરે આવ્યા પછી ખબર પડે કે ભાઈ આ વસ્તુ તો ખામીવાળું છે, અથવા અનાજ કરિયાણું લાવ્યા હોઈએ અને ઘણીવાર તો હવે તો બજારમાં એવું રેડીમેડ મળે છે કે તમારે જો ચોખ્ખું અનાજ લેવું હોય તો ઉપર સ્પષ્ટ લખેલું જ હોય છે કે આ વીણેલું અને ચોખ્ખું અનાજ છે, કે એની અંદર કોઈ કાકરાનો સવાલ નથી આવતો. તો એ રીતનું જે દાવો કરતા હોય છે ને ઉપર લખેલું હોય છે કે ભાઈ આ ચોખ્ખું છે, વીણેલું અનાજ મળતું હોય છે. હવે તો ઘઉં ને ચોખા દરેકમાં એવું આવી ગયું છે કે ભાઈ ચોખ્ખું આપણે મળી જાય છે કે જેથી ઘરે આવીને વણવાની ઓલી નથી રહેતી. પણ તેવા સંજોગોમાં જો એવું લખ્યા પછી પણ જો કોઈ કાકરાવાળું આવી જાય અનાજ, અથવા તો એની અંદર ઘણીવાર ખામી અથવા તો કિલ્લા પડી ગયેલા હોય અને એવું માલમ પડે તો તેવા સંજોગોમાં તાત્કાલિક જ્યાંથી એવું અનાજ આપણે ખરીદ કરેલું હોય તો ત્યાં આગળ એ વેપારીને તાત્કાલિક સંપર્ક કરવાનો હોય છે અને એને બતાવીને કે ભાઈ આ અનાજ કિલ્લાવાળું છે અથવા તો યોગ્ય ગુણવત્તાવાળું નથી અને જે માંગ્યા મુજબનું નથી, તો તે પરત એણે વેપારીને કરી દેવું જોઈએ. જો વેપારી ના પાડે તો તેવા સંજોગોમાં એ વેપારી વિરુદ્ધ એ ગ્રાહક અદાલતમાં પણ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. એટલે એ રીતે જો કોઈ પણ ગ્રાહકને એવું લાગે કે ભાઈ આ ચીજ વસ્તુ ખરીદ્યા બાદ એવી યોગ્ય ગુણવત્તા સભરની નથી, તો એ માટે જો એણે ખરીદી વખતે જે ધ્યાનમાં લેવાના મુદ્દા આપણે અગાઉ ચર્ચા કરી ગયા, જો એ મુદ્દાઓને ધ્યાનમાં લીધા હોય તો યાર તેવા સંજોગોમાં એ વેપારી વિરુદ્ધ એને ગ્રાહક અદાલત શું છે, અથવા તો વેપારીને એકવાર કહેશે કે ભાઈ મારે ગ્રાહક કોર્ટમાં જવું પડશે તો પણ વેપારી જાગૃત થઈ જાય કે ના આ બેન જાગૃત છે, ભાઈ હું મારું કોઈ ખામીવાળી સેવા હશે તો બેન ચોક્કસ ગ્રાહક અદાલતમાં કેસ કરશે. એટલે એટલી તો ગ્રાહકોને જાગૃતિ હોવી જોઈએ કે ભાઈ તે વખતે જો આવું કંઈક લાવ્યા તો એ પરત મેળવવાનો એને અધિકાર છે
અને યોગ્ય ગુણવત્તાવાળું ચીજ વસ્તુ મેળવી અને એને હવે જ ચૂકવેલો છે, એટલે તે પોતાની પસંદગી મુજબનું ખરીદી કરવાનો એનો અધિકાર છે અને એટલા માટે એ વેપારી એ પરત કરવા પણ બંધાયેલા છે. જ્યારે વાત નીકળી છે ગ્રાહક અદાલતની, તો સુરતમાં કઈ જગ્યાએ છે? ધારો કે કોઈ વ્યક્તિને ફરિયાદ કરવી છે, પણ ઘણી વખત પ્રીતિબેન એવું બનતું હોય છે કે ગ્રાહક ખુદને જાણ હોતી નથી કે મારે ક્યાં જઈને ફરિયાદ કરવી, તો તે બાબતનો શું, કાં એને ફરિયાદ કરવી જોઈએ, કોને મળવું જોઈએ, પોતાની અરજી કોને આપવી જોઈએ, કાં ફરિયાદ દાખલ કરવી જોઈએ? હવે ઘણીવાર એવું બનતું હોય છે કે ગ્રાહકોને તકલીફ હોય છે પણ ખબર નથી પડતી કે ક્યાં જવું, કોને ફરિયાદ કરવી. હવે સૌપ્રથમ તો અહીંયા ગ્રાહક સુરક્ષા કચેરી છે જે જિલ્લા સેવા સદનમાં કાર્યરત છે, સરકારી કચેરી છે. હવે એની અંદર ઘણીવાર એવું લાગે કે ગ્રાહકને પોતાને એવું થાય કે હું છેતરાયો છું, તો તેવા સંજોગોમાં માત્ર એક અરજી એને આપવી હોય કે ભાઈ આ સામાવાળાએ જે છેતરપિંડી કરી છે, તો તેવા સંજોગોમાં એ ગ્રાહક સુરક્ષા કચેરીનો સંપર્ક સાધી શકે છે. અને એ કચેરી સુરત ખાતે જિલ્લા સેવા સદનમાં આવેલી છે અને તેના ગ્રાઉન્ડ ફ્લોર પર એ ગ્રાહક સુરક્ષા કચેરી કાર્યરત છે. અને એની અંદર જે મદદનીશ નિયામક છે તેમનો એ સંપર્ક કરી શકે છે અને ત્યાં એ પોતાની અરજી આપી શકે છે. અને જેની વિરુદ્ધમાં એને એમ લાગે કે ભાઈ આણે સેવામાં ક્ષતિ દાખવી છે, તો એની વિરુદ્ધમાં એ અરજી આપી શકે છે અને ત્યાં ઘડી એની અરજી મુજબ તપાસ કરવામાં આવે છે. અને તપાસ કર્યા બાદ એ સામાવાળા જેની વિરુદ્ધ ફરિયાદ થઈ હોય એને બોલાવીને એનો પણ જવાબ લેવામાં આવે છે અને માત્ર ત્યાં આગળ એક દંડનાત્મક કાર્યવાહી થાય છે. એટલે જો એવી કોઈ સેવામાં ક્ષતિ જણાય તો અને જ્યારે કોઈ પણ એવી શક્યતા ના હોય આની અંદર કે ભાઈ ચલો ગ્રાહકને સંતોષ નથી થયો ત્યાંની કાર્યવાહીમાંથી, અથવા તો પોતાને યોગ્ય જે વળતર મેળવવાની ઈચ્છા હોય, તો તેવા સંજોગોમાં બીજો ઓપ્શન ગ્રાહક માટે ગ્રાહક અદાલતનો છે, જે સુરત ખાતે ઉમરા ગામ પીપલોદ ખાતે ગ્રાહક અદાલત કાર્યરત છે. અને હાલમાં સુરત જિલ્લાની 2 ગ્રાહક કોર્ટ છે, એક મેઇન ગ્રાહક કોર્ટ અને બીજી એડિશનલ ગ્રાહક કોર્ટ. અને એની અંદર સુરત જિલ્લાના તમામ એવા ગ્રાહક કોર્ટોને લગતા કેસો ત્યાં ચાલે છે. એટલે એ રીતે અહીંયા આગળ સુરત ખાતે 20 લાખ સુધીની મર્યાદા છે કે જે કોઈ ગ્રાહકને 20 લાખ સુધીનું વળતર મેળવવું હોય અથવા તો પોતાની સેવામાં ક્ષતિ થઈ છે તો એ બદલે એને ફરિયાદ કરવી હોય તો ઉમરા ગામ ખાતે પીપલોદમાં ગ્રાહક અદાલતમાં એ પોતે ફરિયાદ કરી શકે છે. અને આની અંદર એક વિશેષ કાયદાની એવી પણ જોગવાઈ છે કે વ્યક્તિ પોતે પણ પોતાનો કેસ જાતે લડી શકે છે અને જરૂર જણાય તો ગ્રાહક અદાલતના જે ગ્રાહક કાયદાના નિષ્ણાંત વકીલશ્રીની પણ એ સલાહ લઈ શકે છે. એટલે એ રીતે ત્યાં એવી રીતની જોગવાઈ છે કે જે ગ્રાહક અદાલતમાં એ પડકારી શકે છે. એટલે ગ્રાહક અદાલત છે ત્યાં એમને વકીલ પણ એમને ત્યાં મળી રહે છે કે વકીલના કોન્ટેક્ટ થ્રુ ત્યાં જવું પડે છે? હવે ગ્રાહક અદાલતમાં ગ્રાહક પ્રેક્ટિશનર વકીલો પણ ત્યાં હોય છે અને જરૂર જણાય તો એ પોતાના સંપર્ક દ્વારા પણ ઘણા વકીલો એવા હોય છે કે જે ગ્રાહક અદાલતમાં પ્રેક્ટિસ કરતા હોય છે, તો એનો પણ એ સંપર્ક કરી શકે છે. એટલે એ રીતે બહુ સરળ જોગવાઈ છે અને ખાસ કરીને ગ્રાહક અદાલતની જોગવાઈઓ બહુ સરળ છે અને એને કારણે ગ્રાહકોને ઝડપી ન્યાય પણ મળેલા છે. અને જો કે હાલમાં કેસના ભરાવા પણ છે એની સામે, પણ તે છતાં પણ તેવા સંજોગોમાં જે રીતે કાર્યરત છે તો ગ્રાહકોને ન્યાય અપાવવામાં ગ્રાહક અદાલત મોખરે રહી છે એવું ચોક્કસ હું માનું છું. હવે જ્યારે ગ્રાહક અદાલતની વાત નીકળી છે તો ગ્રાહક કોર્ટનું જે અદાલતનું કાયદાકીય માળખું શું હોય છે, કેવી રીતના હોય છે તેનું માળખું? આમ જોવા જઈએ તો ગ્રાહક અદાલતો ત્રિસ્તરીય રીતેનું માળખું હોય છે કાયદેસરનું. દરેક જિલ્લામાં જિલ્લા ગ્રાહક અદાલત હોય છે, દરેક રાજ્યમાં રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન હોય છે અને એવી જ રીતે દેશમાં આપણે ઉચ્ચ સ્તરીય જોવા જઈએ તો એ નેશનલ કમિશન દિલ્હી ખાતે કાર્યરત છે. એટલે આવી રીતે ત્રિસ્તરીય એનું માળખું હોય છે. 20 લાખ સુધીના વળતરની જો જોગવાઈ હોય તો એ જિલ્લા કક્ષાએ એને મળી શકે છે વળતર, અને ત્યારબાદ 20 લાખથી વધુ અને 1 કરોડ સુધીની જો જોગવાઈ વળતરની માંગણી કરવી હોય તો એણે રાજ્ય કમિશનમાં કરવી પડતી હોય છે. દરેક રાજ્યને પોતપોતાનું કમિશન હોય છે એમાં. અને જો એવું લાગે કે રાજ્ય કમિશનથી પણ વધારે 1 કરોડથી ઉપરનો કોઈ દાવા અરજી એને કરવાની હોય અથવા તો અપીલમાં જવું હોય તો તેવા સંજોગોમાં નેશનલ કમિશન દિલ્હી ખાતે એ અરજી કરી શકે છે. આવી રીતે ત્રિસ્તરીય માળખું છે, એનું અલગ અલગ આર્થિક બંધારણ છે, એ મુજબની એ ફરિયાદ ત્યાં કરી શકે છે. હવે આપણે વાત કરીએ સુરત જિલ્લા કોર્ટની, તો ગ્રાહકને ન્યાય મેળવવા માટે એવી કોઈ જોગવાઈ છે સુરત જિલ્લા કોર્ટમાં? સુરત જિલ્લામાં આપણે અગાઉ હમણાં કહી ગયા તેમ કે જે રીતે ગ્રાહકોને ન્યાય મળે છે, જે કોઈ ગ્રાહક પોતાને એવું લાગે કે સેવામાં ખામી દર્શાવાઈ છે અથવા તો મને માંગ્યા મુજબનો માલ નથી મળ્યો, યોગ્ય ગુણવત્તાવાળો માલ નથી મળ્યો, તો તેવા સંજોગોમાં એ ગ્રાહક અદાલતમાં પોતાની ફરિયાદ કરી શકે છે. પણ ફરિયાદની સાથે
એણે પોતે મહત્ત્વના પુરાવો પણ એને રજૂ કરવાના હોય છે કે જે પ્રકારની એની ફરિયાદ હોય એ ફરિયાદના અનુસંધાનમાં કે જેમાં ખામી એને જણાવી હોય, તો ધારો કે એની ચીજ વસ્તુઓનું કોઈ બિલ હોય અથવા તો જે ક્ષતિ હોય તો એના કોઈ ફોટોગ્રાફ્સ હોય, તો એને સુસંગત એવા પુરાવાઓ એને રજૂ કરવાના હોય છે. અને એની અંદર પોતે એ ફરિયાદની સાથે જ્યારે સામાવાળાને નોટિસ બજી જતી હોય છે તો તેવા સંજોગોમાં એણે પોતે એફિડેવિટ સોગંદનામાથી પુરાવો રજૂ કરવાનો હોય છે. અને તેવા સંજોગોમાં એને સંલગ્ન તમામ દસ્તાવેજોથી એને પુરવાર કરવું પડે છે કે આ રીતે સામાવાળાએ એની સાથે છેતરપિંડી કરી છે અથવા તો એની સેવામાં ક્ષતિ દાખવેલી છે. તો એ મુજબ ગ્રાહક અદાલત પછી યોગ્ય લાગે, યોગ્ય પુરાવાના આધારે દલીલો બાદ ગ્રાહક અદાલત યોગ્ય હુકમ કરીને એ ગ્રાહકને ન્યાય પણ અપાવી શકે છે. એટલે એ માટે જરૂરી છે થોડી જાગૃતતાની. હવે જ્યારે વાત નીકળી છે ગ્રાહકોની, તો ગ્રાહકને લક્ષી કોર્ટે હુકમ પણ કરી દીધો છે, પણ છતાં સામેવાળો પક્ષ જ્યારે એનું પાલન નથી કરતો તો તેની કોઈ જોગવાઈ છે ખરી? હા, ચોક્કસ. ગ્રાહક સુરક્ષા કાયદો જે છે, અધિનિયમ છે, એની અંદર સ્પેસિફિક જોગવાઈ જ છે કે જો કોર્ટનો હુકમ થયા પછી પણ જો સામેવાળો વેપારી એનું પાલન ન કરતો હોય તો તેવા સંજોગોમાં ગ્રાહક એ કોર્ટના હુકમ બદલની અવમાન્ય એનું હુકમ કર્યું છે તે બદલની દરખાસ્ત એ ગ્રાહક અદાલતમાં દાખલ કરી શકે છે. અને એમાં કોર્ટને ધ્યાને દોરે છે કે આ મુજબનો આ હુકમ આ તારીખે થયેલો છે અને તેને 30 દિવસ વીતી ગયા પછી એની અવધિ હોય છે કે 30 દિવસમાં હુકમનું પાલન કરવું. જો એ 30 દિવસ વીતી જવા પછી પણ જો સામાવાળા હુકમનું પાલન ન કરતા હોય તો તેવા સંજોગોમાં એ દરખાસ્ત દાખલ કરી શકે છે અને કોર્ટને ધ્યાને લાવી શકે છે કે કોર્ટનો જે આ રીતનો હુકમ છે છતાં પણ એને હુકમનું પાલન કર્યું નથી. તો તેવા સંજોગોમાં એ દરખાસ્ત દાખલ થઈ હતી, સામાવાળાને નોટિસ નીકળે છે અને એનો ખુલાસો પૂછવામાં આવે છે. અને જો એ હુકમનું પાલન ન કરે તો ત્યાર પછી એની અંદર દંડ અને જેલ એ બંનેની સજાની જોગવાઈ છે. અને એ રીતે ઘણીવાર દરખાસ્ત દાખલ થયેથી સામાવાળા પૈસા ભરી દેતા હોય છે જે હુકમ થયો હોય તે મુજબના, અન્યથા કોર્ટને સજા કરવાની પણ એમાં જોગવાઈ છે કાયદામાં. હવે વાત કરીએ ગ્રાહક સુરક્ષાની, તો એમાં ગ્રાહકોને લગતી રાહતો કઈ કઈ છે, કઈ કઈ રાહતોનો સમાવેશ થાય છે? હવે એમાં જે પ્રકારની ફરિયાદ હોય છે કે કયા ગ્રાહકને કેવી ફરિયાદ, એને સુસંગત જે કંઈ બી દાદ માંગેલી હોય, હમણાં જ એવા 2-3 ચુકાદાઓ આવ્યા છે કે ભાઈ પોલિસી લીધી હોય છે પણ પોલિસી મુજબનું પ્રીમિયમ ભરવા પછી પણ ક્લેમના નાણાં જ્યારે પાકવાના હોય તો એને ક્લેમના નાણાં મળતા નથી, અથવા તો કંપની દ્વારા નો ક્લેમ કરી દેવામાં આવે છે કે ભાઈ આનો ક્લેમ મળી નહીં શકે. ત્યારે તેવા સંજોગોમાં ગ્રાહકે ગ્રાહક ફરિયાદ કરવી પડતી હોય છે. તો તેવા સંજોગોમાં જ્યારે ફરિયાદ થતી હોય છે તો એ ગ્રાહકને જે ક્લેમની રકમ છે તો એ ક્લેમની રકમ સહિત ઉપર જે કંઈ બી સાદું વ્યાજની હુકમ પણ કોર્ટ કરે છે કે એની અંદર જનરલી 9% વ્યાજ સાદું ગણવામાં આવતું હોય છે, તે કોર્ટ એને કન્સિડર કરતું હોય છે. અને સાથે સાથે શારીરિક માનસિક ત્રાસના વળતરના પણ પૈસા એને અપાવતા હોય છે કોર્ટ, અને ફરિયાદ ખર્ચ પણ એને મળતો હોય છે. એટલે જે પ્રકારની ફરિયાદ હોય એમાં જે રીતની દાદ માંગેલી હોય તો એ પ્રકારની એને દાદ મળે છે. ઘણીવાર અલગ અલગ દાદ મુજબ કે ભાઈ કોઈ વાર પોતે કોઈ ચીજ વસ્તુ ખરીદે, હમણાં જ એક સોફાવાળાના વિરુદ્ધમાં અમારો હુકમ થયો છે, તો ઘણીવાર એવું થાય કે જે સોફા એને ખરીદવાના હતા કે ભાઈ એને સાગના લાકડાના સોફા ખરીદવાના હતા અને એને ઓર્ડર આપી દીધેલો હતો, અલગ અલગ એને રેક્ઝિનનું કાપડ બી આપવામાં આવ્યું, સાગનું લાકડા વાપરવાનું પણ એને કીધેલું હતું. તો એ મુજબનું એને બિલ બનાવીને સાથે એને કીધેલું હતું કે આટલી વેરાયટીને આ રીતનું મારે જોઈએ છે, છતાં પણ એની ગુણવત્તાસભર એવો એને સોફો ન મળી શકતા, એ રીતનો હુકમ કરવામાં આવ્યો. એટલે વ્યક્તિ અને ગ્રાહકને એ રીતની દાદ હતી. એમાં એક કેસમાં એવી દાદ હતી કે મેં જે ક્વોલિટીના સોફાનું કહ્યું હતું એ ક્વોલિટી મુજબના, અથવા તો એની અંદર સાગનું લાકડું નહોતું વાપર્યું, જંગલી લાકડું વાપર્યું હતું. તો એ રીતે એમાં દાદ એવી હતી કે 94,000 રૂપિયા આપ્યા છતાં પણ એને એ સોફા કામ નહીં લાગ્યા. તો તેવા સંજોગોમાં આ સોફો પરત કરી દે અને મને 94,000 રૂપિયા જે મારો ખર્ચ થયો છે એ વ્યાજ સહિત પરત માંગે. તો કોર્ટે એ વસ્તુને ધ્યાને લીધી કે એની અંદર ફોટોગ્રાફ પણ રજૂ કરવામાં આવેલા હતા કે આ રીતે એનું વપરાશ અને આટલા ટૂંકા ગાળામાં એ સોફા ખરાબ થઈ ગયા. તો તેવા સંજોગોમાં એ ગ્રાહકની દાદ એવી હતી. તો એ ગ્રાહક ફોરમે એને 94,000 પૂરા વ્યાજ સહિત 9% વ્યાજ સહિત પરત અપાવ્યા અને શારીરિક માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચ પણ અલગ અપાવ્યા. એટલે જે રીતની ગ્રાહકની દાદ હોય કે જે રીતની સેવામાં ક્ષતિ વેપારીએ કે કોઈ કંપનીએ દાખવી હોય તો તેની સામે આ રીતનું એને વળતર મળતું હોય છે. એટલે અલગ અલગ જે કંઈ બી હોય છે કિસ્સાઓ, તે મુજબની જે કંઈ દાદ હોય એ સંદર્ભમાં કોર્ટને યોગ્ય પુરાવાઓના આધારે એ પ્રકારનો દાદ આપતી હોય છે.
ધારો કે પ્રીતિબેન એને ગ્રાહક અદાલતમાં અરજી દાખલ કરી દીધી, ફરિયાદ આપી દીધી છે, એનો કોઈ નિયમ હોય છે કે એટલા દિવસમાં એની ફરિયાદનો કે એને ન્યાય મળી જશે, ઉકેલ આવી જશે? આમ જોવા જઈએ તો 90 દિવસની અવધિ છે કે ફરિયાદ દાખલ થયા પછી, પરંતુ અહીંયા જિલ્લા કક્ષાએ કેસોના ભરાવા વધારે છે અને માત્ર 2 જ ગ્રાહક અદાલત છે અને એને કારણે ઘણીવાર ગ્રાહકોને થોડુંક સમયમાં વિલંબ થતો હોય છે. પરંતુ એ 90 દિવસની જોગવાઈ કરવા પડતાં પણ કેસના ભરાવા અને અદાલત ઓછી સંખ્યામાં હોવાથી આ જે સમય થોડોક એની અંદર વધારે એમાં જતો હોય છે અને લગભગ 1.5 વર્ષ પણ નીકળી જતું હોય છે. એટલે પણ તે છતાં પણ ગ્રાહકોને તો ન્યાય મળે જ છે સરવાળે, પણ જ્યારથી ફરિયાદ દાખલ કરી હોય અને ત્યારથી એને હુકમ થતો હોય છે. એટલે ગ્રાહકને એ રીતે નાણાકીય નુકસાન નથી થતું. મતલબમાં જે દિવસે ફરિયાદ દાખલ કરે છે ત્યારથી એનું કારણ ઉત્પન્ન થઈ જતું હોય છે. એટલે જ્યારે પણ નામદાર ફોરમ ઓર્ડર કરતી હોય છે તો ફરિયાદ દાખલ થયા તારીખથી એને વ્યાજ શરૂ થઈ જતું હોય છે, જે કોઈ બી વળતરના સંદર્ભમાં. તો એ રીતે એને આર્થિક રીતે કોઈ નુકસાન નથી થતું હોતું. એ તો ફોરમ પણ એટલું ધ્યાન રાખતી હોય છે. બીજી વાત કરીએ તો ગ્રાહક જે છે એ કેટલી કિંમતને લઈને એ પોતાની ફરિયાદ દાખલ કરી છે? એના કોઈ ધારાધોરણો હોય છે કે ભાઈ આ વસ્તુ ખરીદી છે જેને એટલી કિંમત હોય તો તમે કોર્ટમાં ફરિયાદ કરી શકો? ના, આમાં કોઈ કિંમતનું મૂલ્ય રીતે નથી હોતું, પણ મતલબમાં મેં કહ્યું એમ કે જો જિલ્લા કક્ષાએ એને 20 લાખ સુધીનું વળતરના એના રાઇટ્સ છે કે એણે પોતે ચીજ વસ્તુઓ કઈ ખરીદી છે. ધારો કે 20 લાખ જેવી મહત્તમ કોઈ ક્લેમ હોય કાં તો એવી કોઈ મોંઘી વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય અને ખરીદી હોય ને એ કોઈ બગડી ગઈ હોય તો તેવા સંજોગોમાં એ ત્યાં સુધીનું વળતર મેળવવાની દાદ માંગી શકે. પણ મતલબમાં એને એકચ્યુઅલ જે કંઈ ખર્ચ થયો હોય અથવા એકચ્યુઅલ એની પાછળનું જે એને વળતર જોઈતું હોય તો એટલા પૂરતું એને એ કરી શકે છે. હમણાં જ વચ્ચે એક કિસ્સો તો એવો અમારે બની ગયેલો હતો કે એક સ્કૂલ જે સુરતમાં નામી સ્કૂલ છે એની અંદરથી કંઈ એક ગ્રાહકે ફોર્મ લીધું એના બાળક માટે કે 500 રૂપિયા ભરીને કંઈ ફોર્મ લીધું હશે અને ત્યાર પછી ફીનું જે સ્ટ્રક્ચર આવે સ્ટ્રક્ચર જોયું ને જે તે વખતે વાત ઓરલી જે પ્રમાણે થયેલી કે ભાઈ તમારી ફી મિનિમમ આટલી રહેશે. પણ ત્યાર પછી એણે ફોર્મ લાવ્યા અને ફોર્મની અંદર જે જોયું કે ભાઈ આમાં આ એક્ટિવિટીના આટલા પૈસા, આ એક્ટિવિટીના આટલા પૈસા, અલગ અલગ મથળા હેઠળ અલગ અલગ ફીનું ધોરણ એની અંદર ઇન્ક્લુડ થતું ગયું. એટલે સરવાળે ફીનો આંક બહુ ઊંચો ચાલ્યો ગયો. એટલે ત્યાર પછી એ ગ્રાહકને થયું કે મને તો આ સ્કૂલમાં ભણાવવું હતું પણ હવે આ ફીનો આંક તો અલગ અલગ મથળા હેઠળ જે પૈસાઓ વધારે માંગણી કરે છે તો મને આની અંદર નથી હવે ભરવું. તો એમ કરીને એને એ ફોર્મના 500 રૂપિયા એ વાપસ લેવા જાય છે અને પરત લેવા જાય છે. તો તે વખતે જે કંઈ બી ત્યાં શાળાના સંચાલક હોય છે તેણે ના પાડે છે કે ભાઈ આ તો ફોર્મ છે એટલે તમને 500 રૂપિયા પરત નહીં આપીએ. હવે વસ્તુ અહીંયા આવે છે પૈસાની નહીં, પણ વસ્તુ એક આવે છે સિદ્ધાંતની, એક ગ્રાહક જાગૃતિની. તો તે વખતે એ વાલીને થાય છે કે ના આ વસ્તુ ગલત થઈ રહી છે તો મારે આને લડવું જોઈએ, મારે આ સૈદ્ધાંતિક લડત મારે લડવી જોઈએ કે લોકોને પણ જાગૃત કરવા જોઈએ કે ભાઈ આપણે એને 500 રૂપિયા આપ્યા છે તો એ જા ખાતે નથી આપ્યા. અને બીજું કે મને આની અંદર જ્યારે મને ફીનું સ્ટ્રક્ચર બતાવવામાં આવેલું ત્યારે સ્પેસિફિક અમુક જ આંકડો મને બતાવવામાં આવેલો, અમુક આંકડો મને નહોતો બતાવવામાં આવેલો. તો હવે પછી આવી ઊંચી ફી હું ભરી શકું એમ નથી અને તેવા સંજોગોમાં એણે પોતે પરત માંગણી કરી હતી એટલે એની વ્યાજબી માંગણી હતી. પણ તે છતાં સંચાલકોએ એને દાદ આપી નહીં અને એને કહ્યું કે ના 500 રૂપિયા પરત નહીં મળે. એ ગ્રાહકે 500 એક ગ્રાહક જાગૃત વાલી હતો અને એટલા માટે એ 500 રૂપિયા પરત મેળવવા માટે એણે ગ્રાહક અદાલતમાં અમે અરજી કરી અને ગ્રાહક અદાલતમાં એણે 5000 ફી ભરીને એ અરજી ફરિયાદ દાખલ કરી અમે. અને ત્યારબાદ એ જે કેસ ચાલ્યો અને સંચાલકોને પણ નોટિસ કાઢીને બોલાવવામાં આવ્યા અને એ હકીકત તો અમે રેકોર્ડ પર લાવ્યા કે ભાઈ એણે સ્કૂલમાં ફોર્મ લીધેલું હતું અને એ ફોર્મના એણે 500 રૂપિયા લીધેલા હતા સામાવાળાએ. એ બધું અમે રેકોર્ડ પર લાવ્યા અને ત્યાર પછી પુરાવાઓના આધારે કોર્ટે છેલ્લે હુકમ કર્યો કે ભાઈ આને જે ફોર્મના પૈસા છે 500 રૂપિયા એ એને વ્યાજ સહિત પરત આપવાના અને વધતા થયેલું એને શારીરિક માનસિક ત્રાસ બદલ 3000 અને ફરિયાદ કરતા 2000 એમ કરીને એને 5000 વત્તા પેલા 500 રૂપિયા 5500 રૂપિયા એને પરત અને પેલા 9% વ્યાજ એમ કરીને એને લડત એટલે વસ્તુ એનો વિજય થયો. એટલે એનો આનંદ એને થયો કે ભાઈ ના આ વસ્તુ ગલત હતી અને હું એના માટે લડ્યો, સિદ્ધાંત માટે હું લડ્યો. એટલે ઘણીવાર ગ્રાહકો જો જાગૃત થાય તો ચોક્કસ એને ન્યાય મળે. આ એક એવો દાખલો છે કે વસ્તુ અહીંયા 500ની નથી આવતી, વસ્તુ એ સૈદ્ધાંતિક લડત છે અને ગ્રાહકને મળતા કાયદા એના હક અને અધિકારની લડત છે.
તો એક જાગૃત વાલી તરીકે એમણે લડત ચલાવી અને ચોક્કસ એને પૈસા બી પરત મળ્યા અને એને આનંદ અને ગૌરવ રહ્યો છે કે ના, મેં એક જાગૃતતા દાખવીને એક કામ કર્યું કે જેથી કરીને બીજા વાલીઓ પણ ચેતી શકે અને ઘણાને એક ઉદાહરણ મળે કે આપણે આવું કરીને ચેતરતા કે ગ્રાહકોને કયા કે આવી રીતે પણ હકો એના મળે છે, હકો મળે છે. તો આ તો 500 ની, પણ ધારો કે પ્રીતિબેન કોઈ 100 રૂપિયાની વાત હોય તો એ બાબતના પણ કેસો થઈ શકે છે. હા, ચોક્કસ. આમાં કોઈ મૂલ્યનું ધારાધોરણ નથી. એમાં 1 રૂપિયાથી લઈને 100 રૂપિયાથી લઈને હજારો કે લાખો સુધીમાં પણ તમે લડત લડી શકો છો. એટલે માત્ર એવું નથી, પણ મતલબમાં તમે અવેજ ચૂકવેલો હોવો જોઈએ. હવે એ અવેજ રોકડથી પણ હોઈ શકે, ચેકથી પણ હોઈ શકે, અંશતઃ હોઈ શકે, પૂર્ણ હોઈ શકે. ધારો કે કોઈ બિલ્ડિંગનું બાંધકામ ચાલતું હોય અને તેવા સંજોગોમાં ટોકન મની રોકીને એને કંઈક ફ્લેટ બુક કરાવ્યો હોય અને ત્યાર પછી બાકીનો બુકિંગ પૂરું થાય ને ત્યાર પછી એને જ્યારે કબજો મળે ત્યારે બાકીની રકમ એને ચૂકવવાનો વાયદો કર્યો હોય, તો આ પણ એક પ્રકારનો ગ્રાહક જ થયો છે કે ભાઈ એને અવેજ તો ચૂકવો છે, ભલે અંશતઃ અવેજ ચૂક્યો, અને બાકીનું એને કન્ડિશનલી કે બાકીના પૈસા એને જ્યારે એને કબજો મળે ત્યારે આપવાનો. તો ઘણીવાર એવા કિસ્સા પણ આવેલા છે કે એની અંદર પણ અમે લડેલા છે. એવા ઘણા બધા કિસ્સાઓ આવેલા છે કે જેથી કરીને પૈસા આપવા પછી પણ કે બિલ્ડિંગનું બાંધકામ અધૂરું રાખે છે, અથવા તો યોગ્ય સમય મર્યાદામાં એને કબજો નથી મળતો, અથવા તો કબજો મળી જાય છે છતાં પણ જે સગવડો હોય, પ્રાથમિક સગવડો કે ભાઈ નળ છે, લાઇટ છે, કમ્પાઉન્ડ વોલ બાંધવાની છે, ગાર્ડન બાંધવાનો છે, વોચમેન છે, તો એ બધી સુવિધાઓ નથી હોતી. ઘણીવાર મોટા મોટા પેમ્પલેટ્સોમાં ઘણી બધી બતાવવામાં આવે છે કે ભાઈ અહીંયા જીમ રાખેલું છે, અહીંયા હોલ છે, નીચે ગાર્ડન છે, સિક્યુરિટીઝ છે, એ બધું બતાવવામાં આવે છે, પણ છતાં પણ એવી બધી સુવિધાઓનો અભાવ હોય છે. તો તેવા સંજોગોમાં જો ગ્રાહકને એમ લાગે કે ભાઈ મને આજે પેમ્પલેટ આપેલું હતું અને મેં આ પેમ્પલેટના આધારે મને આટલી સુવિધાઓ મળવાની છે, લિફ્ટની મને સગવડ મળવાની છે, મને પાણીની 24 કલાક સગવડ મળવાની છે, લાઇટની મળવાની છે, નીચે સિક્યુરિટી વોચમેનની મળવાની છે, મને પાર્કિંગની મળવાની છે, તો આ બધી સુવિધાઓ જોઈને ગ્રાહકને એમ થયું કે ભાઈ આ મારે બુક કરાવવો જોઈએ કે અહીંયા બધી સુવિધા છે. તો તેવા સંજોગોમાં એ બુક કરાવી દે છે, પણ ત્યાર પછી બી જો એવું થાય કે આ બધી સગવડો પરિપૂર્ણ નથી થઈ અથવા તો એને કબજો નથી મળ્યો, તો તેવા સંજોગોમાં જો જેમાં ક્ષતિ દર્શાવેલી હોય તો ગ્રાહક અદાલતમાં જઈ શકે છે કે ભાઈ એમાં જે સેવામાં ત્રુટિ દર્શાવી હોય કે ભાઈ મને લિફ્ટની સગવડ કરે, મને હજુ સુધી લિફ્ટ મળી નથી, એવી જ રીતે કબજો નથી મળ્યો, તો ઘણીવાર શું થાય કે એકનો એક ફ્લેટ બીજાને વેચેલો હોય, તો તેવા સંજોગોમાં શું, તો ગ્રાહક પોતાના પૈસા પણ પરત માંગવા હક અધિકાર છે કે ભાઈ મેં 5 લાખ એને આપી દે, મેં ટોકન મની એને આપ્યા. ઇવન ઘણીવાર હમણાં 51,000નો એક કિસ્સો હતો કે ભાઈ 51,000 એને આપ્યા, પણ તે છતાં પેલા બિલ્ડરને એમ થયું કે ભાઈ આ ફ્લેટ મને બીજો માંગે છે અને મને વધારે પૈસા મળે છે, એણે બીજાને વેચી દીધો અને ત્યાર પછી આના 51,000 તકે ફોરફિટ થઈ ગયા, તમે સમય મર્યાદામાં પેમેન્ટ નથી કર્યું એટલે. જો કે એ મૌખિક વાત હતી, કોઈ સમય મર્યાદાની વાત જ નહોતી, અને તેવા સંજોગોમાં 51,000 પરત મેળવવાનો દાવો કરવો પડ્યો અને એ 51,000 વ્યાજ સહિત પરત કરવાનો પણ ગ્રાહક અદાલતે આદેશ આપ્યો. એટલે આ રીતે ગ્રાહકે પોતે જાગૃતતા કેળવવાની જરૂર છે. ગ્રાહકોને ગ્રાહક કાયદા બહુ વિશેષ અધિકારો અપાવેલા છે, પણ જરૂર છે આપણી જાણકારીનો. પ્રીતિબેન, જ્યારે ગ્રાહક કોઈ અરજી દાખલ કરે છે તો એના માટેની કોઈ ફી હોય છે ભરવાની ગ્રાહકે? ના, એમાં સ્પેસિફિક એક ચોક્કસ માળખું હોય છે કે ભાઈ 10,000 સુધીનું હોય તો એમાં પોસ્ટલ ઓર્ડર હોય છે કે તેમાં 100 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીનો મહત્તમ પોસ્ટલ ઓર્ડરનો એનો યુઝ થતો હોય છે. બાકી એમાં એવું અલગ કોઈ ફીનું ધોરણ નથી હોતું, સિવાય કે એની અંદર વકીલો પોતાની અલગ અલગ લાયકાત મુજબ, પોતાની હોશિયારી આવડત મુજબ પોતાનું ફી કહેતા હોય છે. બાકી એની અંદર બહુ નોમિનલ ચાર્જીસ પોસ્ટલ ઓર્ડર પૂરતા જ એની અંદર હોય છે, અને આ ટાઈપિંગ ઝેરોક્સનો જે કંઈ ચાર્જ થતો હોય તે અન્ય વિશેષ કોઈ ખર્ચો એની અંદર હોતો નથી. પ્રીતિબેન, બીજી વાત કરીએ કે હવે દિવાળી પણ નજીક આવી રહી છે, તો હવે બજારમાં ઠેર ઠેર સેલ પણ લાગે છે, જાહેરાતો પણ આવે છે સાડીને લઈને, ડ્રેસને લઈ, તો આ બાબતે આપનું શું કહેવું છે? ઘણીવાર આવા કિસ્સાઓ પણ ગ્રાહક અદાલતમાં આવેલા છે કે ભાઈ દિવાળીનું સેલ લાગેલું છે અથવા તો વાર તહેવારના એવા કોઈ સેલ હેઠળ જે રીતે 50% ડિસ્કાઉન્ટ, 60% ડિસ્કાઉન્ટની જાહેરાતો મોટા પાયે થતી હોય છે, તો તેવા સંજોગોમાં ગ્રાહકોને ઘણીવાર છેતરામણી પણ થઈ છે કે સેલનું નામ લગાવીને પોતાના અસલ ભાવ તો યથાવત રાખતા હોય છે, પણ ઉપરનો ભાવ જે લગાવીને ત્યાર પછી સેલના નામે એ ભાવને ઓછો બતાવવામાં આવે છે, અને ઘણીવાર સેલની અંદર જૂનો સ્ટોક પણ વેચાણમાં મૂકી દેવામાં આવે છે. તો એની અંદર જો કોઈ ખામીવાળો માલ વેચાણથી મુકાતો હોય અને ગ્રાહક પાસે પૂરેપૂરી અવેજ લીધેલો હોય, પૂરેપૂરા નાણાં લીધેલા હોય, છતાં પણ એવી કોઈ ખામીવાળો માલ આવ્યો હોય તો પણ ગ્રાહકે એ ચેતવાની જરૂર છે કે ખરેખર સેલના નામે કોઈ ઠગાઈ તો નથી થતી ને. ઘણીવાર બમ્પર ડ્રો એમ કરીને પણ એવા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય તો એની અંદર પણ ઠગાઈ કે છેતરપિંડી થતી હોય છે કે ભાઈ એકવાર ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ખરીદી કર્યા પછી જો ઘરે લાવ્યા
અને ત્યાર પછી બગડે તો ઘણીવાર નો વોરંટી નો ગેરંટી, અથવા તો ગ્રાહક પોતે એવું બિલનો આગ્રહ નથી રાખતો. મેં આગળ કહ્યું એમ કે ભાઈ એને બિલ ન લે તો પછી એને એટલા પૈસા ઓછા એ કરી આપતો હોય છે વેપારી, કે ચલો ભાઈ ચોપડે નથી નોંધાતું. તો તે વખતે પણ સૌથી મોટી ભૂલ ગ્રાહક કરી નાખે છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ લેતો હોય તો ત્યારે પણ એને બિલનો આગ્રહ રાખવો જોઈએ. અને ખાસ કરીને એવી ચીજ વસ્તુઓમાં એને ગેરંટી અને વોરંટી જે કંઈ બી બિલ અને મેન્યુઅલ એનું મળતું હોય છે, બુકલેટ મળતી હોય છે, તો એને પણ પોતે સાથે રાખવાનો, બિલની સાથે લેવાનો એને આગ્રહ રાખવો જોઈએ, કે જેથી કરીને આવી આઇટમ જો બગડે તો એને યોગ્ય ગેરંટી સમય હોય છે કે આટલા સમય દરમિયાન જો આટલી વસ્તુઓ બગડે તો એ સીધું કંપની અથવા તો જે તે શોરૂમમાંથી એ બદલી શકે છે. અને વોરંટી કે અમુક વોરંટી સમય દરમિયાન એને એ ચીજ વસ્તુઓ પૂરી પણ બદલી શકે છે. અમુકમાં સ્પેર પાર્ટ પૂરતું મર્યાદિત હોય છે, અને જ્યારે અમુકમાં તો પૂરેપૂરો ડિફેક્ટિવ પીસ હોય તો તે પણ પરત લેવા એ લોકો લેવા માટે અને અધિકાર છે. એટલે આ રીતે અલગ અલગ આપણે જે ગેરંટી વોરંટી મેન્યુઅલ બુકનો પણ આગ્રહ રાખવો જોઈએ, કે જેથી કરીને એ વસ્તુ જે તે સમયે જો નુકસાની આવે તો એની અંદરથી એને આપણે ગ્રાહક અદાલતમાં જઈને પણ વળતર મેળવી શકીએ. પ્રીતિબેન, ઘણી વખત એવું થાય છે કે ગ્રાહક કોઈ વસ્તુ ખરીદે છે અને બિલ પણ આપવામાં આવે છે, તો એમાં અમુક નોટ્સ લખેલી હોય છે કે ભાઈ આવું છે, ગેરંટી આ વસ્તુ, તો એવા કેસની અંદર ફરિયાદ થઈ શકે છે, અથવા કદાચ ફરિયાદ થાય તો એમાં ગ્રાહકને ન્યાય મળે છે કે કેમ? નહીં, ચોક્કસ. હવે એ જે બિલ ખરીદતું હોય છે તો બિલમાં અમુક એના રૂલ્સ લખેલા હોય છે કે ભાઈ આ હકુમત તો સુરત હકુમત પૂરતું મર્યાદિત છે, કે અન્યથા કે ભાઈ વેચેલો માલ પરત નહીં લેવામાં આવશે, અથવા તો બદલી આપવામાં નહીં આવશે. એવા અલગ અલગ એના ટર્મ્સ કન્ડિશન લખેલા હોય છે. તો એ બી ગ્રાહકોએ ચીવટાઈથી પહેલાં એકવાર વાંચી લેવું જરૂરી છે કે ભાઈ આ માલ પરત નથી લેવાના, બદલી નથી આપવાના. તો શું, તો એ રીતની બધી ખરાઈ કરીને કે એ નોર્મ્સમાં લાગુ પડતું હોય કે ન પડતું હોય, તો તેવા સંજોગોમાં માત્ર એક શરતો લખી દેવાથી કોઈ ડિફેક્ટિવ માલ વેપારી વેચી ના શકે, કે પછી એવું ના કહી શકે ના મેં તો શરતમાં લખી દીધેલું કે હવે હું પરત નહીં લઉં. એટલે એ વસ્તુ અપવાદરૂપ છે કે એની અંદર સેવામાં ક્ષતિ દાખવવાની એને સ્વતંત્રતા નથી મળી જતી. જો એવી શરતો કે નિયમો લખેલા હોય તો પણ એને સેવામાં ખામી દર્શાવવાની તો નથી. એક પ્રથમ પ્રાયોરિટી છે અને ગ્રાહકનો હક અને અધિકાર છે. એટલે એ વસ્તુ તો પછી આવે છે, પણ મતલબમાં એ રીતે એણે સેવામાં ખામી રહિત ચીજ વસ્તુઓને મેળવવાનો ગ્રાહકનો પ્રથમ અધિકાર છે. મતલબ એવા રૂલ્સ હોય છતાં પણ એને સેવામાં ખામી વાળું વસ્તુ વેચવાનું કાં તો સેવામાં સર્વિસમાં ખામી તો એને દર્શાવવાની નથી. એટલે એ ગ્રાહકનો પ્રથમ અધિકાર તો અનામત રહે છે. ઘણી વખત પ્રીતિબેન એવું પણ બનતું હોય છે કે છાપેલી કિંમત કરતાં વધારે કિંમત લેવામાં આવે છે, તો શું કરવું છે? ના, ચોક્કસ. ઘણીવાર એવું થતું હોય છે કે વેપારી છાપેલી કિંમત કરતાં વધારે ભાવ લેતો હોય છે, અને આપણે જોવાની તસદી પણ નથી લેતા કે ઉપર છાપેલી વસ્તુ કેટલી છે અને આપણે એને કેટલા પૈસા આપીએ છીએ. તો ત્યારે તેવા સંજોગોમાં જો કોઈ બી તકરાર થાય, ઘણીવાર એવું થાય કે આ તો બહુ નાની વસ્તુ છે, 100 રૂપિયાની વસ્તુ છે, કાં તો 10 રૂપિયાનું વેફરનું પેકેટ હોય ઉપર 12 રૂપિયા લેતો હોય, તો તેવા સંજોગોમાં બહુ ઓછા ગ્રાહકો એવા હોય છે કે જે 2 રૂપિયા માટેની લડત પણ લડતા હોય છે કે ભાઈ 2 રૂપિયા એને કેમ વધારે લીધા. તો તે વખતે જ્યારે છાપેલી કિંમત કરતાં વધુ ભાવ જો વેપારી લેતો હોય તો આ ગ્રાહક સુરક્ષા કચેરીમાં એ જઈને ફરિયાદ કરી શકે છે, અને એનું બિલનો આગ્રહ એણે રાખવો જોઈએ કે આ પેકેટ લીધું છે અને આ બિલ, અને બિલમાં એણે ચૂકવેલા છે 12 રૂપિયા અને પેકેટ છે 10 રૂપિયાનું. તો તેવા સંજોગોમાં એવી ફરિયાદ સાથે એ આ મૂકી શકે છે કે મેં આ પેકેટ ખરીદ્યું ને એને મારી પાસે 2 રૂપિયા વધારે લીધા. તો ગ્રાહક સુરક્ષા અધિકારી એના વિરુદ્ધમાં દંડનાત્મક કાર્યવાહી કરી શકે છે, અને એને દંડ પણ મોટી રકમનો એ કરી શકે છે. એટલે એ રીતે ગ્રાહકે જાગૃતતા કેળવવાની હોય છે કે ભાઈ આની અંદર જે છાપેલી કિંમત કરતાં વધુ ભાવ એણે લીધા છે, તો શા માટે એના વિરુદ્ધ કાર્યવાહી ના કરવું. એટલે એ રીતે એવી છેતરામણી કરવાનો. એવી જ રીતે જ્યારે ઘણીવાર કોઈક જોખી તોકીને કોઈ વસ્તુ લેવાની હોય છે, ખાસ કરીને શાકભાજી. જો શાકભાજી લેવા જઈએ તો ઘણીવાર એવી બી ફરિયાદો આવેલી છે કે ભાઈ જે એના માપિયા હોય છે તોલમાપના, તો તોલમાપના માપિયા નીચે કંઈક લોખંડની લોચુંબક હોય છે કે જેથી કરીને એક બાજુ જ્યારે એના વજનિયા મૂકતા હોય છે ત્યારે બીજી બાજુનું ઓટોમેટિક અમુક વજન પેરેલલ કરવા માટે અંદર નીચે લોચુંબક રાખવામાં આવે છે કે જેથી માપ કરતાં, તોલમાપ કરતાં ઓછી વસ્તુઓ ગ્રાહકને જાય. એવી છેતરપિંડી વેપારીઓ દ્વારા થતી હોય છે. તો એવું બી માલમ પડે તો પણ આ ગ્રાહક સુરક્ષા કચેરીમાં એ સંપર્ક કરી શકે છે, અને ત્યાં આગળ તોલમાપ અધિકારી છે. તો એ તોલમાપ અધિકારીને ત્યાં સુધીની સત્તા છે કે એ સ્થળ પર મુલાકાત લઈ શકે છે, એ સર્ચ કરી શકે છે, અને જો એવું જણાય કે ભાઈ એના તોલમાપ અને એના વજનિયામાં કંઈ ખામી છે અથવા તો આવી ચીટિંગ કરે છે, તો એ ત્યાં આગળ એના તોલમાપ પણ જપ્ત કરી શકે છે. એવી જ રીતે દૂધવાળો, ઘણીવાર આપણે પેલું માપ્યું જોશું તો જે માપ્યું હોય છે તો એને પાછળથી એવું ઉપસાવવામાં આવે છે કે જેથી કરીને એટલું દૂધ કાં તો એટલી ચીજ વસ્તુ એની અંદર ઓછી ભરાય.
તો એ ઉપસાવવામાં આવે છે, કાં તો એનું તળિયું થોડુંક જાડું રાખવામાં આવે છે, તો એટલું એક માપ જેટલું પણ દૂધ ઓછું મળતું હોય છે. તો એ બધી તકેદારી રાખવાની હોય છે ગ્રાહકે કે ભાઈ એનું માપ્યું બરાબર છે કે નહીં, એનું વજન્યું બરાબર છે કે કેમ. હવે તો ઘણીવાર ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા આવી ગયા છે, તો તે છતાં ઘણીવાર ગ્રાહકોએ જોવાની તસદી નથી લેતા કે ખરેખર એ માપ મુજબનું આપણે મળે છે કે કેમ વેઇટ. ઘણીવાર બોક્સની સાથેનું વેઇટ કરવામાં આવે છે. ખરેખર મટીરિયલ વસ્તુ છે તો એ આપણે 500 ગ્રામ માંગતા હોય છે, પણ બોક્સને એની સાથે મૂકીને તો એટલી ચીજ વસ્તુ આપણને ઓછી મળે છે. પણ એ માટે ગ્રાહકો જાગૃત નથી દર્શાવતા કે ભાઈ આ આપણો હક અધિકાર છે, આપણે અહીંયા થોડુંક જાગૃતિ દર્શાવવી જોઈએ. અને ઘણીવાર પેટ્રોલ બી જ્યારે પુરાવા જાય છે તો ઘણીવાર પેટ્રોલ પંપના જે કર્મચારીઓ કહેતા હોય છે કે મેડમ જીરો જુઓ, કે ભાઈ જીરો જોઈને જુઓ. એટલે એ લોકોની પોતાની ફરજ છે કે પહેલાં ગ્રાહકને ઝીરો બતાવે કે ઝીરો છે કે નહીં મીટર. પણ ઘણીવાર આપણે વાતોમાં કાં તો મોબાઈલમાં વ્યસ્ત હોઈએ છીએ કાં પોતાના કામમાં વ્યસ્ત હોય છે, છતાં પણ આપણે ઝીરો નથી જોતા, જેને કારણે એટલું પેટ્રોલ ઓછું જાય છે. અને કાં તો ઘણીવાર એટલું એ રીતનું ટ્રીક થતી હોય છે કે એટલું પેટ્રોલ જે આપણે ભરવા ઈચ્છીએ છીએ તેટલું અંદર ન પણ જતું હોય, જેટલું આપણે પૈસા ચૂકવીએ છીએ એટલું પેટ્રોલ પણ આપણે નથી મળતું. તો એ વસ્તુ પણ એટલી મહત્ત્વની છે. એવી જ રીતે કેરોસીનમાં પણ એવું થાય છે કે જ્યારે કેરોસીન લેવા જઈએ ત્યારે જે રીતે એના જે માપિયા હોય છે તો એને જે ફોર્સથી ભરવામાં આવે છે તો જે ફીણ થઈ જાય છે તો ત્યાં એ બંધ કરી દે છે. એટલે જ્યારે ફીણ ધીમું પડે છે, જ્યારે બેસી જાય છે ફીણ, ત્યારે એટલું લીટર આપણને ઓછું મળે છે. કે જ્યારે ફીણ ઉપર દેખાય તો આપણે એમ થાય કે બહુ ફૂલ થઈ ગયું છે, પણ જ્યારે એને બંધ કરી દેવામાં આવે ત્યારે ફીણનો ભાગ નીચે બેસે છે ત્યારે આપણે થોડુંક અડધો ઇંચ, 1 ઇંચ, 2 ઇંચ જેટલું ઓછું આપણે મળે છે એની અંદર કેરોસીન. એટલે આ બધી બાબતમાં જાગૃતતા જરૂરી છે કે એને આપણે ક્યારે જોવાનું છે. પેટ્રોલ પુરાવીએ તો જીરો આપણે જોવાનું છે, કેરોસીન લેતા હોઈએ તો એ ફીણને બેસી જવા દેવાનું છે કે જેથી કરીને આપણે જે યોગ્ય માપ્યું છે એ મુજબનું આપણે કેરોસીન લઈ શકીએ. એટલે આ બધી બાબતમાં જાગૃતતા જરૂરી છે કે આપણે કઈ તકેદારી રાખવી જોઈએ. એટલે ઓવરઓલ વાત તો એમ થાય છે કે ગ્રાહકે ખુદ જાગૃત રહેવાની જરૂર છે, અને જો એને કોઈ ફરિયાદ કરવી છે તો એ બાબતના એને પ્રૂફ પણ એની પાસે હોવા જરૂરી છે. બીજી વાત એ પણ છે કે MRPના ભાવમાં પણ ભાવતાલ કરી શકાય છે, શું એ સાચી વાત છે? ના, આમ જોવા જઈએ તો જે છાપેલી વસ્તુ છે તો એ મુજબ એ વેપારી આપવા બંધાયેલો છે, સિવાય કે એની કોઈક એવી સ્કીમ હોય અથવા તો એની સાથે કંઈક એનું કંપનીનું ટાઈઅપ હોય તો તેવા સંજોગોમાં એ છાપેલી કિંમત કરતાં ઓછી રકમ પણ એ લઈ શકે છે. એટલે મતલબમાં એને છાપેલી રકમ તો એ લઈ શકે છે, પણ જો કોઈ સ્કીમ હેઠળ હોય, ઘણીવાર આપણે મોટા શોરૂમમાં કે મોલમાં જતા હોઈએ છીએ તો આપણે એકની સાથે 2 ફ્રી અથવા તો આખું બંચ એ રીતનું એ લોકો આપતા હોય છે, તો એ મુજબની કોઈ સ્કીમ હોય કંપનીની તો એ રીતે એ લોકો ઓછા ભાવ પણ એની અંદર લઈ શકે છે. બાકી MRPમાં એવું હોતું નથી ને કે ભાવ? ના, MRPમાં એવું કોઈ હોતું નથી, કારણ કે જ્યારે આપણે રિટેલર કોઈ છૂટક વેપારી પાસેથી લેતા હોઈએ છીએ ત્યારે તો એનો છાપેલી જે કિંમત હોય એટલી જે વસૂલ લેતો હોય છે, એનાથી ઓછી વસૂલ લેતો હોય એવું તો બનતું જ નથી. બીજી આપણે વાત કરીએ કે ઘણી વખત આપણે રેલવેમાં બુકિંગ કરાવ્યું છે અને ત્યાં જોઈએ છે તો સીટ જ હોતી નથી, અથવા બસમાં આપણે બુકિંગ કરાવેલું છે પણ સમયસર પહોંચે છે તો બસ મળતી નથી, તો જેને કારણે આપણે અટવાવાનું મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. તો આવા સંજોગોમાં શું કરવું જોઈએ ગ્રાહકે? ના, ચોક્કસ ઘણીવાર રેલવેમાં પણ એવા કોર્ટના ચુકાદાઓ છે કે બુકિંગ કરાવ્યા પછી જો એની સીટ રિઝર્વ ન હોય અથવા તો એ રેલમાં જે બુક કરાવ્યું, ધારો કે AC રેલમાં એણે બુક કરાવ્યું છે એને ફર્સ્ટ ક્લાસમાં, તે છતાં પણ એને યોગ્ય ચોખ્ખાઈવાળી અથવા તો AC ચાલુ જ નથી હોતું, તેણે તાપમાં બેસવું પડે છે, તો એ પ્રકારની સેવામાં ખામી કહેવાય કે રેલવેની સેવામાં ખામી કહેવાય કે એણે તો ACનું ફર્સ્ટ ક્લાસનું ભાડું ચૂકવું છે છતાં પણ નોન ACમાં એને બેસવું પડે છે. તો એવી કમ્પ્લેન પણ એ ગ્રાહક અદાલતમાં કરી શકે છે કે ભાઈ મેં વળતર આનું ચૂકવેલું છે છતાં પણ મને એની સેવા નથી મળી, મને ACમાં બેસવાનું નથી મળ્યું. તો એવા સંજોગોમાં મને એ ચૂકવેલી રકમના ACની ટિકિટ મેં લીધેલ છે તો એ રકમ મને પરત આપવામાં આવે. એવી જ રીતે ટ્રાવેલ્સવાળું, વચ્ચે ટ્રાવેલ્સના કિસ્સા પરથી મને યાદ આવ્યું છે કે અહીંયા આગળ હાલમાં જ લગભગ 6-8 મહિના પહેલાંની વાત છે કે એક જાનૈયાની જાન જવાની હતી બીજા જિલ્લામાં, ત્યારે તેવા સંજોગોમાં ટ્રાવેલ્સ બુક કરાવેલી, 4 બસ બુક કરાવેલી હતી અને એ 4 બસ બુક કરાવીને ત્યાર પછી કંઈક સંજોગો એવા બન્યા હશે કે ભાઈ જાનૈયામાંથી 4માંથી 2 બસ રહી ગઈ, એટલે એણે એવું કીધું કે ભાઈ હવે મારી 2 બસ બુક કરાવવાની છે. એટલે પહેલાં એ કીધું કે ભાઈ સારું, 4 બસ તો આમ પણ નહીં થતા અમારી પાસે, પણ 2 બસ થઈ જશે. એટલે એમ કરીને કાચી રસીદ તૈયાર કરવામાં આવી કે ભાઈ 2 બસ તમારે અહીંયા આગળ લઈ જવાની છે અને 56 સીટની બસ હતી. અને ત્યારે તેવા સંજોગોમાં જાનૈયાની જ મેઇન બસ હતી, તો બધા ત્યાં આગળ સમયસર રાત્રે ત્યાં 12 વાગે પહોંચી જાય છે.
કે ભાઈ હવે બસમાં જવાનું છે. અને એ રીતના કંકોત્રીની અંદર પણ બધા ટાઈમ શેડ્યુલ્સ હતા કે ભાઈ જ્યાં પહોંચવાનો ટાઈમ આ છે, અને જ્યાં એ લોકોએ હોલ્ટ બતાવેલો હતો તે હોલ્ટમાં પહોંચવા માટેનો પણ વચ્ચે રસ્તામાં 2 કલાક પછીનો હોલ્ટ હતો એ લોકોનો. અને ત્યાં આગળ એ હોટલ પણ બુક હતી, અને એ જમવાનો ત્યાં ટાઈમ ફિક્સ હતો કે ભાઈ આ સમય અહીંયા આગળ બધા ઉતરીને જમી લેવું. ત્યાર પછી જે સવારમાં પહોંચવાનો ટાઈમ હતો તો ત્યાં આગળ ચા નાસ્તા માટેની એક બીજી જોગવાઈ બીજી હોટલમાં કરી રાખેલી. કારણ કે જ્યારે 2 બસ લઈને જતા હોઈએ ત્યારે આટલું મોટું માણસ એક જગ્યાએ વસ્તુ ન પણ મળે, એટલે અગાઉથી એવું આગોતરું પ્લાનિંગ કર્યું હતું કે ભાઈ એવી રીતે જમવાનું આ હોટલમાં છે, નાસ્તા પાણી સવારના અહીંયા છે. તો એવી રીતનું બધું શેડ્યુલ ટાઈટ હતું અને એ લોકોએ ઓકે પણ કરી નાખેલું. પરંતુ હવે એ ટ્રાવેલ્સવાળાએ જે બસ ઉપડવાની હતી સમયસર તે બસ એ મૂકી નહીં શક્યા. એને કારણે જાનવાળા અટવાઈ ગયા કે ભાઈ આ તો બસ અમને મળી નહીં, અને ઘણું બધું ઉહાપો ત્યાં આગળ થયો. હવે એ બધી ઉહાપો થયો એને કારણે તાત્કાલિક ટ્રાવેલ્સવાળાએ 2 કલાક આ લોકોએ રાહ જોઈ. જે બસ 12 વાગે ઉપડવાની હતી એ 2 વાગે ઉપડવાની. તો હવે 2 વાગે પણ એ બસ નહીં આવી. અને ત્યાર પછી હવે એને કારણે જે લગ્ન નક્કી થયેલા, લગ્નનું મુહૂર્ત જે નક્કી કર્યું કે ભાઈ ત્યાં આગળ મારે સવારે 10 વાગે લગ્નનું મુહૂર્ત છે, તો 10 વાગ્યા પહેલાં તો 2-3 કલાક અગાઉ એ લોકોએ કે ભાઈ પહોંચી જાય તો થોડુંક ચા પાણી કરીને બધું ફ્રી થવાય. તો એ લગ્નનું મુહૂર્ત જે 10 વાગ્યાનું સાચવવાનું હતું તો એને કારણે બધું લેટ થવાનું. અને ત્યાર પછી એ 2 કલાક બાદ પણ એ કંપનીની બસ તો આવી જ નહીં, એણે પાછું બીજી હાયર કરવી પડી અને બીજી કંપનીની બસ બોલાવવી પડી. અને એની અંદર ત્યાર પછી આ જનૈયોને બેસાડ્યા અને ગયા. એને કારણે એ લોકોનું જે જમવાનું શેડ્યુલ જે હોટલમાં નક્કી થયેલું હતું એ ડિસ્ટર્બ થઈ ગયું. જે જગ્યાએ ત્યાં આગળ ચા નાસ્તાનું સવારે જોગવાઈ કરેલું હતું એ ડિસ્ટર્બ થઈ ગયું. એને કારણે જે જમવાનું ત્યાં આગળ ખાવાનું બનાવેલું હતું તો એ ખાવાનું ખાઈ નહીં શક્યા, અને એ ખાવાનું પણ વાસી થઈ ગયું. એવી જ રીતે સવારે ચા નાસ્તાવાળું જે એમાં હોલ્ટ કરવાનો હતો તો એ સમય નહીં સચવાયો, અને લગ્નના મુહૂર્તનો પણ સમય નહીં સચવાયો. એને કારણે એ લોકોએ લગ્ન થોડું પાછળ લઈ જવું પડ્યું કે એની અંદર જે કહેવાય ને કે જે યોગ્ય મુહૂર્ત પંચાંગ મુજબનું એ મુહૂર્ત પણ નહોતું આવ્યું. એટલે આ બધી વસ્તુઓ એની ડિસ્ટર્બ થઈ ગઈ. અને ત્યાર પછી એ લોકો ત્યાંથી તો લગ્ન કરીને આવી ગયા, પણ પછી અહીંયા આગળ ગ્રાહક અદાલતમાં કેસ કર્યો કે મને યોગ્ય સમયે નહીં પહોંચાડ્યો, મારું મુહૂર્ત હું નહીં સાચવી શક્યો, જે જગ્યાનો હોલ્ટ જમવાનો હતો તેવું નહીં સાચવી શક્યો. અને તેવા સંજોગોમાં મારી આ જે માનસિક શારીરિક યાતનાઓ મને થઈ, અને આ જે હડઝલ દરેક જાનૈયાઓએ વેઠવું પડ્યું કે ભાઈ ભૂખા તરસા 2 કલાક બેસી રહેવું પડ્યું. તો એ બધું હડઝલ દરેક વ્યક્તિને થયું. તો એવી દાદ એણે માંગી કે ભાઈ મારે દરેક એક વ્યક્તિનો મારે ખર્ચો વેઠવો પડ્યો એક્સ્ટ્રા. તો વ્યક્તિ દીઠ મને 1000 રૂપિયા આપવામાં આવે, અને આ જે બસ મેં બુક કરાવેલી એને સમયસર નહીં ઉપાડીનું વિશેષ વળતર આપવામાં આવે. તો એ રીતના ગ્રાહક અદાલતે હુકમ પણ કર્યો કે જેટલા યાત્રીઓ હતા એ દરેકને 1000 રૂપિયા પર હેડ એણે આપવાનું વળતર રૂપે, અને એને થયેલું શારીરિક માનસિક ત્રાસ અને બાકીના જે લોકોને વહેલા પહોંચવાનું હતું એ લોકો માટે એક્સ્ટ્રા જીપ કરીને અલગ એને વેળાસર પહોંચવા પડે. એટલે જાનૈયાઓને જે મેઇન માણસ હતો વરરાજા, તો વરરાજાની સાથે અણવર કે એની સાથે જે કનેક્શનના મુખ્ય માણસો છે એને તાત્કાલિક જીપ કરીને મોકલાવવા પડ્યા કે જેથી કરીને મહત્તમ મુહૂર્તની નજીક રહે. તો એવી અલગ જે જીપ કરીને ભાડું ભોગવવું પડ્યું. તો એ ભાડાના ખર્ચ એમ કરીને લાખ રૂપિયા ઉપરનો ખર્ચો ગ્રાહક અદાલતે એને અપાવ્યો. એટલે આ રીતનું જો કોઈ પણ એવી તકરાર ટ્રાવેલ્સવાળા હોય કે રેલવેવાળા હોય આવી કોઈ પણ સેવામાં ખામી દર્શાવે તો એના વિરુદ્ધ પણ ગ્રાહક અદાલતમાં જઈ શકે છે અને વિશેષ વળતર પણ માંગી શકાય છે. ના પણ એક જાન એટલી લેટ પહોંચાડવી આખું શેડ્યુલ એનો ડિસ્ટર્બ થઈ જાય. પણ એ જોવાની વાત છે કે એ જાગૃત છે તો કરી શકે, બાકી બધાને ખબર નથી હોતી કે આવું પણ થઈ શકે. ગ્રાહક એ જાગૃતતા હોય તો જ કે ભાઈ એને ખબર હોવી જોઈએ કે મેં આ સેવા લીધી છે ને મેં આને નાણાં ચૂકવેલા છે, તો આ રીતે એને બસ એને મૂકી આપવી પડે, એનો અધિકાર છે એ માંગવાનો. એટલે એ જાગૃતતા એને દાખવી તો એને ન્યાય મળ્યો છે. હવે બીજી વાત કરીએ ડૉક્ટરની, તો હાલના સમયમાં આપણને સાંભળવા મળે છે કે ભાઈ ડૉક્ટરની ક્ષતિના કારણે કે બેદરકારીના કારણે ઓપરેશનમાં ભૂલ આવી છે, અથવા ઓપરેશન કરવાનું આવતું તો થઈ ગયું, અને ઓપરેશન બાદ પણ પછી ઘણી વખત દર્દીઓને એનો ખામી સર્જાય છે અને ફરી ઓપરેશન કરવા પડે છે. તો જ્યારે આવું બને છે તો એની અંદર ગ્રાહકે શું કરવું જોઈએ, ક્યાં ફરિયાદ કરવી જોઈએ? ઘણીવાર ઘણા ગ્રાહકો એવા તબીબી સેવામાં ક્ષતિનો ભોગ બનેલા છે, અને લગભગ દૈનિક વર્તમાનપત્રમાં પણ વાંચવા મળે છે કે ડૉક્ટર ઓપરેશન કરતાં અંદર રૂમાલ ભૂલી જાય છે કે અંદર મોબાઈલ ભૂલી જાય છે શરીરમાં. તો એ બહુ ગંભીર ક્ષતિ કહી શકાય. અને ઘણીવાર એકને એક ઓપરેશન કર્યા પછી પણ જો દર્દીને એવી યોગ્ય સારવાર કાં તો ઉપાય ન મળી શકતો હોય અને એનું દર્દ યથાવત જ રહેવા પામેલું હોય તો એ તબીબી સેવામાં ગંભીર ક્ષતિ કહી શકાય.
કારણ કે વ્યક્તિની શરીર સાથે જોડાયેલી કોઈ પણ શારીરિક ક્ષતિમાં જો એ તબીબી નિષ્ણાંતની સલાહ લેતો હોય અથવા એની સારવાર લેતો હોય અને પછી પણ એવી ક્ષતિમાં જો કોઈ ફેરફાર ન હોય તો એવા તમામ દર્દીઓ ગ્રાહક અદાલતમાં જઈ શકે છે અને ડૉક્ટરે દાખવેલી તબીબી ક્ષતિ બદલ કાયદેસરની કાર્યવાહી કરીને જે એને વળતર ચૂકવેલું છે એ તમામ વળતર વત્તા શારીરિક માનસિક યાતના જે વેઠી હોય તો એનું પણ એ વિશેષ વળતર એ ગ્રાહક અદાલતમાં માંગી શકે છે. અને એવા ઘણા ચુકાદાઓ ગ્રાહક અદાલતમાં આવેલા હોય છે. કારણ કે જે રીતે અમુક ટકાને જો બાદ કરીએ તો ડૉક્ટરી તબીબી સારવારમાં વ્યવસાયીપણું અને વ્યાપારીકરણ થઈ ગયું છે કે જેને કારણે દર્દી બહુ ઝટ ડૉક્ટર પાસે જવા તૈયાર નથી, અથવા તો જાય તો સૌથી પહેલાં એને વિચારવું પડે કે આમાંથી કયા ડૉક્ટર છે જે ખરેખર ગ્રાહકની ક્ષતિ અથવા તો ગ્રાહકની શારીરિક ક્ષતિ દૂર કરી શકે છે, અથવા તો પોતેને છેતરાયા વગર કાં તો એવું વ્યાપારીકરણ વગર કે ઉચ્ચ એને તબીબી સારવાર આપી શકે છે. તો એ વસ્તુ એ દર્દીમાં એક પ્રકારનો ભય હોય છે. તો એ વસ્તુ પણ એટલી જ મહત્ત્વની હોય છે. અને ગ્રાહક સેવામાં આવા ડૉક્ટરી તબીબી સારવારનો સમાવેશ થઈ જાય છે એટલા માટે પણ ગ્રાહકો માટે એ ઘણી સારી બાબત છે કે જેથી કરીને આવી તબીબી વ્યવસાયમાં જો ક્ષતિ દાખવતા ડૉક્ટરોને પણ આ ગ્રાહક અદાલતે કાના મળેલા છે. પ્રીતિબેન, ઘણી વખત એવું પણ છે કે એમાં પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે ને? ચોક્કસ, ઘણીવાર એવું લાગે કે ભાઈ આવી રીતની છેતરામણી થઈ છે. જો ગ્રાહક સેવા તો ખરી જ, પણ ઘણીવાર એવું લાગે કે આ છેતરપિંડી થઈ છે અથવા તો માત્ર નાણાં પડાવવા માટે જો આવું કોઈ વસ્તુ કરવામાં આવેલી છે, ગુનાહિત કૃત્ય કરવામાં આવેલું હોય છે, તો તેવા સંજોગોમાં આઈપીસી ધારાની કલમ 406 મુજબની પણ ઠગાઈની પણ ફરિયાદ થાય છે. એટલે એ રહી વાત છેતરામણીની કે એવી કોઈપણ સંજોગોમાં ઇરાદાપૂર્વક ગુનાહિત ઈરાદો એનો ધરાવતો હોય તો તેવા સંજોગોમાં પણ એ પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. તો દર્શક મિત્રો, કાર્યક્રમને સમાપ્ત કરવાનો તો સમય થઈ ગયો છે, પણ પ્રીતિબેન, કાર્યક્રમને સમાપ્ત કરીએ તે પહેલાં તમારો આજનો શું સંદેશ રહેશે? હું દરેક દર્શક મિત્રોને એટલું ચોક્કસ કહીશ કે જો આપણે જાગૃતતા દાખવીશું તો જો ગ્રાહક જાગશે તો ભ્રષ્ટાચાર ભાગશે. જો આપણે ગ્રાહક તરીકે જાગૃતતા દાખવીશું, આપણા જે હક અને અધિકારો શું છે એને આપણે જાણીશું, તો ચોક્કસ એવો કોઈ પણ વેપારી જો ભ્રષ્ટાચાર આદરતો હશે તો એ ચોક્કસ બંધ થશે અને આપણે આપણા હક અને અધિકારો મળશે. દર્શક મિત્રો, પ્રીતિબેને કીધું એમ કે જો તમે કોઈ વસ્તુ ખરીદો છો કે સેવા મેળવો છો અને એ તમારે એમાં તમને સંતોષ નથી મળતો અને તમે એનું વળતર મેળવવા માંગો છો, તો એ માટે તમારે પોતે જાગૃત રહેવું પડશે અને એ માટેના તમારે પ્રૂફ પણ તૈયાર રાખવા મળશે. કારણ કે આ સમય પ્રમાણે દરેક સુવિધા તો છે. ગ્રાહક અદાલત છે, એની તમે અરજી કરી શકો છો. સુરત જિલ્લા કોર્ટમાં પણ એક અલગથી એમનું કાર્યાલય છે, તો ત્યાં પણ તમે ફરિયાદ કરી શકો. આ દરેક સુવિધા છે અને આ સુવિધા મેળવવા માટે તમારે એ પ્રમાણે જાગૃત થવું પડશે. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. અને પ્રીતિબેન, તમે જે સમય ફાળવ્યો છે અને ફાળવતા રહ્યો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સંસ્થા અને હિન્દ ચેનલ અને ડીએલ નેટવર્ક આપનો આભાર માને છે. બીજું દર્શક મિત્રો, આ કાર્યક્રમને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું દર ગુરુવારે આ સમયે કોઈ નવા ટોપિક